આની અંદર ટ્રિન્કેટ સ્નેક છે બરાબર, એ આપણે જોવી. જો પૂછડી દેખાય સાઈન, બરાબર. આ એક તો બિંજેરી હોય બરાબર ને, પકડી લીધો આપણે. ફૂલ એક્ટિવ. નોન વેનમસ હોય છે, બિલકુલ કંઈ ઝેરીલું હોતું નથી બરાબર. અને આ વરસાદનો ટાઈમ હતો, આ ઝીણા ઝીણા છાંટા પડી રહ્યા છે બરાબર, એટલે આવા વાતાવરણમાં વધારે નીકળે. અને આ બિલકુલ શાંત સ્વભાવનો હોય છે. અને આના આપણે ગામડા વિસ્તારમાં અને આપણા ગુજરાતમાં આને રૂપસુંદરી પણ કહે. અને આને જ્યારે આમ ખતરો મહેસૂસ થાય ને, જ્યારે આમ કોઈ પણ આમ જાનહાનિ જેવું થાય અને આમ લાગે કે નહીં મારી જ દે, ત્યારે થોડુંક અટેક કરે કોઈ પણ ઉપર. અને એમ ક્યારેક કવડો બહુ દબાઈ જાય, કોઈ પણ વસ્તુ એવું થાય તો, નકર આના પ્રેમથી આવી રીતના હેન્ડલ કરી શકીએ છીએ બરાબર. કોઈ પણ વસ્તુને આપણે પ્રેમથી હેન્ડલ કરવી એટલે એ થઈ જ જાય. બરાબર. વાંધો આની લંબાઈ જેટલી આની લંબાઈ છે ને, એટલે આની કરતાં ડબલ લંબાઈ હજી થઈ શકે આ પ્રજાતિમાં. અત્યારે વરસાદ આવી રહ્યો છે બરાબર. હવે અહીંથી રેસ્ક્યુ કર્યું આપણે. હવે આ રેસ્ક્યુ કરીને હવે આપણે આને ખુલ્લા જંગલમાં રિલીઝ કરી દેવું બરાબર, એટલે એ શાંતિ ત્યાં જિંદગી જીવી શકે. બહુ મસ્ત સાપ. હવે આપણે આને ગમીને ખુલ્લા જંગલમાં એટલે સુરક્ષિત રીતે રિલીઝ કરી દેવું, એટલે છોડી દેવું. આરેલા નજીકથી લેતો જીપ કાઢે જો ખાલી.
એના ઝાડવામાં રહેવું બહુ ગમે સમજાણું, એટલે ઝાડવામાં ધાવાની કરી રસવાળા ઘડીએ. રેડી હાલો દોસ્તો, આપણે એના ફૂલ જંગલમાં રિલીઝ કરી દેવું બરાબર, એટલે મસ્તથી રહે કે. અને આ બિલકુલ નોન વેનમસ હોય છે, આને જાદા ભાગે બસાવી લેવા બરાબર છે. અમુક ઝેરી સમજીને મારી નાખે, પણ આ તો અમુક જાણકારી હોય તો કોઈ મારે નહીં. આની ડિઝાઇન આવી રીતના હોય બરાબર છે, ડિઝાઇન આવી રીતના હોય, પૂંછડી આની આવી હોય, અને પાછળના ભાગમાંથી બિલકુલ વ્હાઈટ હોય. રેડી હાલો હવે આપણે આને મૂકી આવીએ.